ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 7 દોડ. પ્રશ્ન નંબર 1, લાંબી દોડમાં કેવું પ્રસ્થાન લેવાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખડું પ્રસ્થાન. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, 100 મીટર વિઘ્ન દોડમાં વિઘ્નની ઊંચાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.840 મીટર. પ્રશ્ન નંબર 3, વિઘ્ન દોડમાં હરીફે કેટલા વિઘ્નો પસાર કરવાના હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ક્રોસ કન્ટ્રી દોડથી ખેલાડીમાં કયા ગુણો કેળવાતો નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યાદશક્તિ. પ્રશ્ન નંબર 5, લાંબી દોડમાં કઈ દોડનો સમાવેશ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3000 મીટર દોડ. પ્રશ્ન નંબર 6, દોડ કદમોના કેટલા પ્રકાર છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 7, લાંબી દોડમાં આગળના હરીફથી આગળ નીકળવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુથી. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, વિજય રેખા પસાર કરવામાં કેટલા પ્રકાર છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 9, દોડના મુખ્ય કેટલા અંગો છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન નંબર 10, લાંબી દોડમાં ખેલાડી પ્રસ્થાન લે ત્યારે શરીરનું મોટાભાગનું વજન ક્યાં હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શરીરના મજબૂત પગ પર. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, લાંબી દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટૂંકા અને ઝડપી. પ્રશ્ન નંબર 12, લાંબી દોડની સ્પર્ધામાં ઝડપી કદમ લેતી વખતે ધડની સ્થિતિ કેટલા અંશે આગળ ઝૂકેલી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 થી 9 અંશના ખૂણે. પ્રશ્ન નંબર 13, દોડનાર હરીફે વિજય રેખા કઈ રીતે પસાર કરવાની હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટોર્સો. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, પુરુષ ખેલાડી માટે કયા અંતરની વિઘ્ન દોડની હરીફાઈ યોજાઈ છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો 110 મીટર અને 400 મીટર વિઘ્ન દોડ. પ્રશ્ન નંબર 15, સ્ત્રી ખેલાડી માટે કયા અંતરની વિઘ્ન દોડની હરીફાઈ યોજાય છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો 100 મીટર વિઘ્ન દોડ અને 400 મીટર વિઘ્ન દોડ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, 110 મીટર વિઘ્ન દોડમાં પુરુષો માટેના વિઘ્નની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.067 મીટર. પ્રશ્ન નંબર 17, 400 મીટર વિઘ્ન દોડમાં પુરુષ માટે વિઘ્નની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.914 મીટર. પ્રશ્ન નંબર 18, 400 મીટર વિઘ્ન દોડમાં સ્ત્રીઓ માટેની વિઘ્નની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.762 મીટર. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, 100 મીટર વિઘ્ન દોડમાં સ્ત્રીઓ માટેની વિઘ્નની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.840 મીટર. પ્રશ્ન નંબર 20, ભાઈઓ અને બહેનો માટે વપરાતા વિઘ્નની પહોળાઈ વધુમાં વધુ કેટલી મીટર હોવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.20 મીટર. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો માટે ઉપયોગી થતા વિઘ્નનું વજન કેટલા કિલોગ્રામથી ઓછું ન હોવું જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 કિલોગ્રામથી ઓછું ના હોવું જોઈએ. પ્રશ્ન નંબર 22, 400 મીટરની વિઘ્ન દોડમાં પહેલું વિઘ્ન સ્ટાર્ટિંગ લાઇનથી કેટલા મીટર દૂર હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 35 મીટર. પ્રશ્ન નંબર 23, 110 મીટરની વિઘ્ન દોડમાં પહેલું વિઘ્ન સ્ટાર્ટિંગ લાઇનથી કેટલા મીટર દૂર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9.14 મીટર. પ્રશ્ન નંબર 24,
100 મીટરની વિઘ્ન દોડમાં પહેલું વિઘ્ન સ્ટાર્ટિંગ લાઇનથી કેટલા મીટર દૂર હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8.50 મીટર. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, ક્રોસ કન્ટ્રી દોડમાં દોડ માર્ગ શરૂઆતમાં અને ફિનિશિંગ દરમિયાન કેટલા મીટર સીધો હોવો જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1500થી 2000 મીટર. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ માટે કેટલા કિલોમીટરની લાંબી ક્રોસ કન્ટ્રીની સ્પર્ધા થાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12 કિલોમીટર. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો, બહેનો માટે કેટલા કિલોમીટરની લાંબી ક્રોસ કન્ટ્રીની સ્પર્ધા થાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8 કિલોમીટર. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, ક્રોસ કન્ટ્રી સ્પર્ધા એક ટીમમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, ક્રોસ કન્ટ્રી સ્પર્ધા એક ટીમમાં વધારેમાં વધારે કેટલા ખેલાડીઓ હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 8. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો, ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં ટીમ વિજેતા માટે ટાઈ પડે તો કઈ રીતે ટીમ વિજેતા બની નક્કી ગણાશે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટીમના છેલ્લા સ્પર્ધકને મેળવેલ ગુણને આધારે.